એક વ્યક્તિ હતો જે એક શહેરથી બીજા શહેરમાં નોકરી અર્થે જઈ રહ્યો હતો. તે વ્યક્તિ ટ્રેન મારફતે બીજા શહેરમાં પહોંચ્યો અને રિક્ષા દ્વારા પોતાની નોકરીના સ્થળે પહોંચ્યો. નોકરીનો પ્રથમ દિવસ હતો, જેથી તે વિસ્તાર તેના માટે એકદમ નવો જ હતો. રિક્ષા સ્ટેન્ડ પર ઉતરીને ત્યાં ઊભો રહ્યો તો તેની નજર એક લાઇટના થાંભલા પર ચોંટાડેલા પેપર પર પડી. તેમાં લખેલું હતું કે હું 80 વર્ષની ડોશી છું. મારી 500 રૂપિયાની નોટ આ સ્થળે પડી ગઈ હતી, જેથી મને ખૂબ જ જરૂર હતી. જેથી જો કોઈને મળે તો મારું આ એડ્રેસ છે. હું સામેની ચાલીમાં રહું છું. મને પહોંચાડવા વિનંતી. તે વ્યક્તિને લાગ્યું કે મારે કોઈની મદદ કરવી જોઈએ. તે 500 રૂપિયાની નોટ શોધવા લાગ્યો. અંધારું હતું તો તેણે મોબાઈલની લાઇટ ચાલુ કરીને લગભગ 1 કલાક સુધી શોધખોળ કર્યા બાદ નોટ ન મળી. તે વ્યક્તિ ત્યાંથી જવા લાગ્યો તો તેને વિચાર આવ્યો કે એક વખત હું તે એડ્રેસ પર જોઈને જોઉં તો આવું કે કોઈ મજાક તો નથી કરતું ને. તે વ્યક્તિ ત્યાં ગયો તો ખરેખર એક ગરીબ ડોશીએ દરવાજો ખોલ્યો. તેની હાલત બહુ જ ખરાબ હતી. તે વ્યક્તિને દયા આવી અને તેને 500 રૂપિયાની નોટ આપતા કહ્યું કે લો, આપની નોટ ખોવાઈ ગઈ હતી ને, મને મળી છે. તો ડોશીએ તે લેવાથી ઇનકાર કર્યો અને કહ્યું કે 2 દિવસની અંદર 50 થી 60 લોકો મને પૈસા આપવા આવ્યા છે. પણ હકીકત તો એ છે કે મારી કોઈ જ 500ની નોટ ખોવાઈ જ નથી. આ તો કોઈએ મને મદદ કરવા હેતુ તે કાગળ લગાવ્યું છે. હું એકલી જ છું. મારા પરિવારમાં કોઈ જ નથી, જેથી કોઈ મને મદદ કરવા માંગે છે. પણ માફ કરશો, મારે કોઈના પૈસા નથી જોઈતા, અને તમે જતા જતા તે કાગળ ફાડતા જજો. ઘણા જ આગ્રહ બાદ તે વ્યક્તિએ તે ડોશીને મદદ કરવા હેતુ 500 રૂપિયા આપી જ દીધા અને પરત ફર્યો ત્યારે કાગળ ફાડવાનો વિચાર પણ કર્યો. પણ તેને થયું કે આ ડોશીએ બધાને જ આવું કહ્યું હશે, પણ કોઈએ કાગળ ફાડ્યું નહીં. હું પણ નહીં જ ફાડું. આ વાત એ શીખ આપે છે કે બને તેટલી મદદ અન્યોની કરી શકો તો કરતા રહો. તે જ માનવતાની નિશાની છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: મદદ અને સુખ આ બંને એવા અત્તર છે જેને જેટલા વધારે અન્ય લોકો ઉપર છાંટવામાં આવે છે, આપણા જીવનની મહેક વધતી જ જાય છે.